મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ગુમાનજી ભગત એ નાજા જોગિયા અને નાનખાચર એ મહારાજના ઘોડાની સેવામાં રહેતા, માણકી વગેરે ઘોડા હોય એની સેવા કરતા. એમાં પાર્ષદવર્ય ગુમાનજી ભગતને પણ રાખ્યા હતા. ઘોડા જાજા હોય, વળી વારા ફરતી ક્યાંક બહાર જાય તો બીજા પરિચિત હોવા જોઈએ. એટલે ગુમાનજી ભગત પણ ઘોડાઓની સેવા કરતા. આ સેવા હતી એટલા માટે કયા ભગતે, ગુમાનજી ભગત આ નાના ખાચર નાજા જોગિયા એમની સાથે ઘોડાની સેવામાં રહેતા, એટલે એમને બધી ખબર કે કયા ભગતે ક્યારે કેવો ઘોડો ઘોડી મહારાજને અર્પણ કરેલા, એ બધી એને ખ્યાલ હોય. એની વિગત ગુમાનજી ભગતે એમને બનાવેલો જે ગ્રંથ, એના કિરણ 103માં એ વિગત બહુ સરસ લખી છે કે સુરા ખાચરે મહારાજને એક ભૂતડી ઘોડી, બીજી તાજણ અને કેસરીયો ઘોડો એ શ્રીહરિને અર્પણ કર્યો હતો. સુરા ખાચરે વારા પરથી સમયે સમયે આ સેવા મહારાજને કરી હોય. ઉત્તમ રૂપ ભારે નિષ્કામ, જેને વાલા ઘણા ઘન શ્યામ, ધન ધામ ધરાદિક જેહ, સોંપું શ્યામને કરી સ્નેહ. મહારાજને અર્થે જે નાવે, તેવું પદાર્થ નહીં કાવે. કે દાદા ખાચરનું તો હું લખવું, મહારાજના ઉપયોગમાં આવે એવા બધા પદાર્થોની એને સેવા કરી હોય. એવું કોઈ પદાર્થ નથી કે મહારાજના ઉપયોગમાં આવે અને દાદા ખાચરે એ સેવા ન કરી હોય. એક આપેલ માણકી ઘોડી, રૂડી બાવળી માણકી જોડી. આ દાદા ખાચરે પણ મહારાજને એક માણકી ઘોડી અને બીજી બાવળી ઘોડી એ મહારાજને આપેલી. વળી બોટાદના સોમલા ખાચરે એક બોરી ઘોડી, આ બધી ઘોડીઓના નામ છે, બેરીન, બોદલીન, મહારાજને અર્પણ કરેલ. અલૈયા ખાચરે એક કેસર ઘોડી અને 2 રોજા ઘોડા મહારાજને અર્પણ કર્યા હતા. રોજકાના કાકાભાઈએ શ્રીજી મહારાજને બહુ પ્રેમથી રોજી ઘોડી અર્પણ કરી હતી. ને રોજકાના ગજા ગઢવીએ એક રૂપાળી શ્યામલી ઘોડી આપી હતી. એમાંય રૂપ બહુ રૂપ હોય, આમ રૂપાળી અને પાછી શ્યામલી એવા નામની ઘોડી. આ બધા નામ છે ને એ પ્રમાણે એના ગુણ હોય. આપણે અત્યારે હારી હારી ગાડીઓના બધા નામ ન હોય, બહુ કિંમતી
ગાડીઓ આવતી હોય કામ ફોર વ્હીલ, અને એના પછી એની કિંમત એવી હોય, એના નામ હોય. જસકાના દરબાર જીવાભાઈએ નામ સાંભળ્યું છે? જીવાભાઈનું વચનામૃતમાં આવે છે, પ્રથમના 70માં વચનામૃતમાં. એ રોજ જસકાના દરબાર જીવાભાઈએ કઈ ઘોડી આપી છે? એક ફૂલમાળ ઘોડી આપી હતી. ફૂલમાળ ઘોડી એ જસકાના જીવાભાઈએ મહારાજને આપી. ઉનાના નાગર વિપ્ર જીવણભાઈએ એક છોગાળી ઘોડી મહારાજને આપી. કારિયાણીના વસ્તા ખાચરે એક માણકી અને એક વાંગળી ઘોડી મહારાજને આપી. ગઢપુરના હરજી ઠક્કરે હિરાળી ઘોડી આપી હતી. ને પંચાળાના નરેશ ઝીણાભાઈએ તથા ગગાભાઈએ, એમના ભાઈ ગગાભાઈ, એમણે એક બોદલી અને એક તાજણ ઘોડી મહારાજને સમર્પણ કરી હતી. કરિયાણાના દેહા ખાચરે એક સિંહાળી ઘોડી મહારાજને આપી હતી. ને ગુડેલના જીભાઈ એમણે બોદલી ઘોડી મહારાજને આપી. બોદલી નામની ઘોડી. આ રીતે શ્રી હરિને કેટલી સંખ્યા થઈ? 21 ઘોડી ઘોડા વગેરે ભેટ આવ્યા હતા. 21. મહારાજા સત્સંગમાં 29-30 વર્ષ રહ્યા. એમાં આ બધા ભક્તોએ આ 21 ઘોડી ઘોડા અને બધા હારાઓ મહારાજને અર્પણ કર્યા હતા. પછી મહારાજે કોઈ ઘોડા કોઈને ભેટમાં આપ્યા હોય, વાપરીને પછી આપ્યા હોય, અથવા તો બધા રાખતા હોય. કારણ કે મહારાજને બહાર જવું હોય ત્યારે બીજા કાઠી દરબારો તો એના ઘોડા લઈને આવ્યા હોય, પણ આ ત્યાગી પાર્ષદો હોય બધા, મહારાજના હજુરી પાર્ષદો, ઘણી દૂર જવાનું હોય, ભેળું જવાનું હોય, તો પછી આ ઘોડશાળમાં ઘોડા બાંધ્યા હોય, એ ઘોડા લેતા હોય. મહારાજના ઘોડા 21 કાયમ હોય એવું ન હોય. મહારાજ તો પાછું રાજી થાય તો આપી દેતા. ભલા મેથાણ ગયા હતા, કોણ ભગતનો ઘોડો હતો? રોજો ઘોડો મેથાણના કાકાભાઈનો કોનો ઘોડો હતો? એણે એ ગયા હતા સામાન લેવા, એક બ્રાહ્મણ વાહે રહી ગયા હતા ભૂદેવ. અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ યજમાનમાં ફરવું પડે છે, એકાદું ઘોડું હોય ને તો અનુકૂળતા રે ફરવાની. હવે આ ઉંમર થઈ, બહુ હલાતું નથી. બાજુમાં રોજો ઘોડો હતો. મહારાજ એની લગામ લઈને એના હાથમાં આપી દીધી. કૃષ્ણાર્પણમ. ત્યાં જેનો ઘોડો હતો એની થેલી લેવા ગયા છે ઉતારે, અને આવતા હતા ત્યાં તો કાઠી દરબારોના શ્વાસ ચડી ગયા હતા. બહુ રોજો ઘોડો બહુ કિંમતી હતો, નામાંકિત અને કિંમતી ઘોડો. ભગત આવતા હતા આમ દોડતા, અને વાત કરી, મહારાજે તમારો ઘોડો આપી દીધો બ્રાહ્મણને, અને લઈને નીકળો. હે આવ્યા મહારાજ પાસે. ભલા ભક્તોએ બીજા કાઠી દરબારો મળીને કે ને તમારો ઘોડો આપી દીધો મહારાજે બ્રાહ્મણને. એ કે હું અહીંયા નહોતો, અને મને જો સેવામાં આપી દીધો હોત ને તો હું એની સેવામાં જાત ને એની સેવા કરત. ઓ આનો કેવો ભાવ હશે, બધાનો કેવું સમર્પણ હશે. એટલે આટલા બધા ઘોડા ઘોડીઓ, 21 ઘોડા ઘોડીના નામ આવ્યા. અને મહારાજને
અર્પણ કરેલા સેવામાં તો અમુક કાયમ રાખતા હશે, અમુક મહારાજે કોઈને આપી દીધા હોય, પણ એટલા ભેટમાં આવ્યા હતા. 3 માણકી ઘોડીનું નામ આવ્યું. માણકી આવી ને 3 વખત આવ્યું. વળી સૌથી છેલ્લે 1876-77માં, એટલે માણકી ઘોડી છેલ્લે આવી હોય, 76-77માં મીણાપુરના મોંઘીબાઈએ 1 માણકી ઘોડી અર્પણ કરી હતી. તે થઈને 4 માણકી ઘોડી થઈ. પણ છેલ્લે મહારાજની સેવામાં આ મીણાપુરવાળી જે માણકી ઘોડી આવી, એ મહારાજ એ ઘોડી આવેલી અને રાખતા. આપણે જે માણકી ઘોડી કહીએ છીએ, મહારાજનું મન કહેવાય. પણ આ બધાય ઘોડા ઘોડિયું એ જીવ ભાગ્યશાળી બહુ. હે, મહારાજ બધા ઉપર બેઠા જ હોય, સેવામાં આવ્યા હોય, એટલે મહારાજ ઘણી વાર ઘોડા ઉપર બેઠા હતા એવું વર્ણન આવે છે. માણકી ઉપર જ મહારાજ વિચરણ કરતા એવું ન હોય, છેલ્લે એ ઘોડી હોય. બહુધા મહારાજે એ માણકીનો આપણા સત્સંગમાં પ્રખ્યાત છે. કેવું મહારાજમાં હેત, મહારાજ ધામમાં ગયા પછી એણે તૃણ જળ મોઢામાં મૂક્યું નહીં અને મહારાજના ધામમાં જતા રહ્યા. એમણે વધારે મહારાજની સેવા કરી. પણ આ બધા ઘોડા ઘોડીઓ અને મહારાજને પોતાની પીઠ ઉપર બેસાડીને ફેરવા, એ કેવા ભાગ્યશાળી બધાય. અને આપનારાય કેવા ભાગ્યશાળી. એને કેવો ભાવ થયો હશે કે મહારાજને આપણે સારી ઘોડી છે, સારો ઘોડો છે, મહારાજની સેવામાં આપી, મહારાજના કામમાં લાગે. સારું પદાર્થ જોઈ અને એમ થાય કે મહારાજની સેવાના ઉપયોગમાં આવે. એમ આ બધા ભક્તોના નામ આવ્યા. એણે આવી સેવા કરી. આ રીતે કયા ભક્તોએ કેવા કેવા પ્રકારની ઘોડીઓ આપી હતી, તથા કયા ભક્તે કેટલા બળદ, કેટલી ગાયો, કેટલી ભેંસો વગેરે અર્પણ કર્યું, તે બધાનું આ ગુમાનજી ભગતે ઝીણવટભર્યું વર્ણન કર્યું છે એના ગ્રંથમાં. કારણ કે આ ગુમાનજી ભગત મહારાજના હજુરી પાર્ષદ હોવાથી બધી વાતથી સંપૂર્ણ વાકેફ હોય અને એ યાદ રાખતા હશે. એ ભક્તોનો મહિમા સમજતા હશે. એ ગાય ભેંસ મહારાજની સેવામાં આપ્યા હોય, એના દૂધ મહારાજના ઉપયોગમાં આવે. આપણે આ કાળુ વાવડિયાની વાત સાંભળી છે ને, ગઢપુર આવ્યા હતા તો વાત સાંભળી કે હમણાં દૂજાણું નથી ને કંઈક સારી ભેંસ જોઈ છે, ક્યાંય નજરમાં હોય તો દરબારગઢમાંથી વાત થઈ હોય કે મહારાજે કીધું હોય કે હમણાં દાદા ખાચરને દૂષાણું નથી અને એવી સારી ભેંસ ક્યાંક નજરમાં હોય તો લેવી છે. મહારાજ છે ને પોતાની જ ગીરમાં ક્યાં, અને ઘરે આરામ મારી ભેંસ એવી દૂજણી લઈ આવીને મહારાજને આપે. ભક્તોની કેવી ભાવના હશે. આજે પણ એવી ભાવનાઓ હોય છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ વાત કરતા કે ગીરના નેહમાં એ હમઢિયાળા ફાચરિયા એ ગામડાઓમાં જવાનું થાય ત્યારે જેઠુર હતા ને એ બધા આહિર ભક્તો 200 ભેહુંનું ખાડું હોય, જમીનો એટલી મોટી સુખી, જે ભેહું દોવાય, સંતો આવ્યા હોય, એના હાંડા દૂધના ભર્યા હોય, સંતોને બોલાવે. એમાં સ્વામી કે એકવાર ગયા, મા બાપ સ્વામી આમાં કયા હાંડામાં દૂધ વધારે છે? જો આખો બિરસ
તો એ જે ભેંસનું દૂધ હોય ને એ ભેંસનું નામ લઈને બોલાવે, ભેંસોના નામ હોય અને બોલાવે. કંકુ લઈ આવ્યા હોય, એ સ્વામી આને કર ચાંદલો, એ આ રાધારમણ દેવની. પછી બીજા અંડામાં કેમાં વધારે છે તો એનું નામ લઈને બોલાવે કે આ ગોપીનાથજી મહારાજની. લ્યો, આપણે દાન કરવું હોય તો કઈ કરી. ગાય હવે જાજા વેતર થઈ ગયા છે કે અમારે સ્વામી ઠાકોરજીની સેવામાં દેવી છે, પણ આટલું દૂધ કરતી હોય આવી ભેંસો એને ચાંદલા કરે અને મોકલે, એના કેવા પ્રેમ અને ભાવ છે. એટલે જે ભક્તોની આ મહારાજ ભક્તે ઘોડા તો વર્ણન કર્યું, પણ જેમણે જેમણે ગાયો ભેંસો આપી હતી એના પણ નામ વગેરે એનું વર્ણન એમણે આ ગ્રંથમાં કર્યું છે. ગુમાનજી ભગતે મહારાજના હજુરી પાર્ષદ, એટલે આમ સેવામાં હોય, બધો ખ્યાલ હોય અને એમણે આ વર્ણન કર્યું. આવું બીજું ઘણું કર્યું છે. આપણે આગળ જે એવા ગુમાનજી ભગતે લખેલા પ્રસંગો હશે એ આપણે આગળની કથામાં લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.